ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 91. તારી કંઈ ભૂલ થાય છે જીગર, તે માથું નમાવીને ધીરેથી બોલ્યા. જીગર તેમની સામે જોઈ રહ્યો. તેને ઘડીભર સમજાયું નહીં કે તેના તર્કમાં શું ભૂલ હતી. નાગર સાહેબ કોઈ અજબ વ્યથા અનુભવતા હતા. એ વેદના તેમના વાગેલા ઘાની ન હતી, એ અંતરની વેદના હતી, હૃદયનો જખમ હતો. પણ આ જવાનોને તેનો ખ્યાલ ન હતો. હું જીત્યો હોત તો પણ તમારી મદદ હું લેવાનો જ હતો, નાગરે કહ્યું. એક અપરાધીની મદદ? હરીશ બોલી ઉઠ્યો. પણ જીગર અને નાગર સાહેબ એકમેકના વિચારોમાં ગૂંથાયેલા હતા. જીગરની વાત ધીમે ધીમે હરીશ અને સરજુને સમજાતી હતી. જે વાત એક પોલીસ અફસરે પોતાના ખાતામાં ગંભીરતાથી કરવી જોઈએ, તે એટલી ગંભીરતાથી તેમણે કરી ન હતી. અને હવે રામતીરથ ઢિલ્લો અને રઘુનંદન મિશ્રની લાશોને કારણે એ બાબત વધુ ગંભીર બની હતી. નાગર સાહેબ માટે બે જ પર્યાય હતા. એક તો આખી બાબત પર આંખ આડા કાન કરવા, અથવા તો જીગર, હરીશ અને સરજુને ઝડપાવી દેવા. આ 3 જણને ઝડપાવી દેવા માટે તેમને રોકાવાની કોઈ જરૂર ન હતી. તેમાં જાનનું જોખમ હતું, છતાં એ જોખમ તેમણે લીધું હતું. લીધા વગર તેમનો છૂટકો ન હતો. ઢિલ્લો કે રામતીરથ ગમે તે રીતે ગુજરી જાય, તેમનું ગમે તે થાય, તેમની લાશો ગમે ત્યાં રઝળે, તેમાં કોઈને કશો રંજ થવાનો ન હતો. પણ રઘુનંદન મિશ્રની લાશ એ સામાન્ય મૃતદેહ ન હતો. હોમ મિનિસ્ટરના ભાઈની લાશ વિશે પૂરતો ખુલાસો નાગરે કરવાનો રહે. હવે 3 જણના મૃત્યુ જે રીતે થયા, તેમાં જીગર કે હરીશ, સરજુ કે પાનીઓ જવાબદાર ન હતા. જો કે નસીબ અને સંજોગો જ તેમાં કારણભૂત હતા. એટલું જ નહીં, પણ એમાંની 2 લાશો માટે નાગર સાહેબ પોતે જવાબદાર હતા. એમાંય રઘુનંદનનું મોત તેમના સ્વહસ્તે થયું તેમ કહીએ તો ખોટું નહીં. રઘુનંદનનું મોત પોતાના જ હથિયારમાંથી છૂટેલી ગોળીથી થયું, પણ તે પહેલાં નાગર સાહેબના હાથમાં પકડાયેલું ચાકુ તેના પેટમાં ઘૂસ્યું હતું. એ એક નક્કર હકીકત હતી. વળી જ્યારે રઘુનંદન પોતે જ જીગરે સંતાડેલા માલમાં રસ ધરાવતો હતો, ત્યારે દેવકીનંદનને આ વાતની જાણ ન હોય તેમ બને નહીં. એટલે તેને થોડાક જ કલાકમાં આ પરિણામની ખબર પડવાની હતી. નાગર સાહેબ માટે એક તદ્દન સહેલો અને સાબુત રસ્તો હતો, અને તે આખી વાતમાંથી ખસી જવાનો. કોઈને પણ ખબર ન હતી કે નાગર સાહેબ હરીશ, જીગર એન્ડ કંપનીએ કરેલા કરતૂતોનો ભેદ ખોલવા પીછો કરી રહ્યા છે. એ લાશો રૂઠી રાણીના મહેલમાં પડી હતી. પોલીસે જે કરવું હોય તે કરે. નાગર પોતે રજા પર હતા. રજાનો સમય ઇન્વેસ્ટિગેશનમાં બગાડ્યો તેમનો તેમને રંજ થતો હતો. નાગર સાહેબ, હું તમને બરાબર ઓળખું છું. મને ખબર છે કે તમારા જેટલા નિષ્ઠાવાન માણસો આ ડિપાર્ટમેન્ટમાં ક્યાંય નથી, અને એટલે જ તમારી પડખે હું ઊભો રહ્યો છું. બાકી અહીંથી પોબારા ગણીને ચાલ્યો જાત અને તમે મારો વાળ પણ વાંકો કરી ન શકત. પણ હવે તમે જ્યારે મૂંઝવણમાં છો, ત્યારે હું તમને છોડીને જવાનો નથી, જીગર બોલ્યો. પણ એક શરતે, સરજુ અને હરીશ તેમાંથી તદ્દન મુક્ત, અલિપ્ત રહેવા જોઈએ. નાગર સાહેબ જીગરની સામે જોઈ રહ્યા. જીગરે ધીરેથી પૂછ્યું, આપણે માલમાંની ચીજો જોવી છે? નાગર કંઈક વિચારમાંથી બહાર આવ્યા હોય તેમ બોલ્યા. નહીં, પહેલાં આપણે કોઈ ડૉક્ટરને બોલાવવો પડશે. અને પછી? જીગરે પૂછ્યું. પછી ટેલિફોન, દેવકીનંદનને, નાગરે કહ્યું અને જીગર હસ્યો. હલો, શ્રીવાસ્તવે પૂછ્યું. કોણ? નાગર? અત્યારે? વોટ? નાગર સાહેબની સૂચના મેળવીને હરીશજીને ફોન કર્યો. લગભગ 2-3 જગ્યાએ તપાસ કર્યા પછી ડૉક્ટર શ્રીવાસ્તવનો ફોન લાગ્યો. ડૉક્ટર શ્રીવાસ્તવ નાગરનો લંગોટિયો મિત્ર હતો. રિસીવરમાંથી આવતા શબ્દોનો આછો અવાજ સૌને સંભળાતો હતો. દેખીતી રીતે ડૉક્ટર શ્રીવાસ્તવ નવાઈ પામે તેવી આ વાત હતી. એ આવે ત્યાં સુધીમાં આપણે કેટલીક સ્પષ્ટતાઓ કરી લઈએ જીગર, નાગરે કહ્યું, અને જીગર હસ્યો. સ્પષ્ટતાઓ કરતાં પ્લાનિંગ શબ્દ વાપરીએ તો બરાબર ગણાશે, જીગર બોલ્યો. નાગર સાહેબનો ચહેરો ગંભીર હતો. જીગરને પહેલેથી જે લાગતું હતું તેની ખાતરી થઈ ચૂકી હતી. નાગર સાહેબ પણ કશુંક છુપાવતા હતા, કશુંક તે બોલતા ન હતા, કે પછી બોલી શકતા ન હતા. ડૉક્ટર શ્રીવાસ્તવ છેક ઉદયપુરથી આવી રહ્યા હતા, એટલે વાર તો થવાની જ હતી. વળી નાગર જેટલી જ ખરાબ પરિસ્થિતિ જીગરની પણ હતી. બોટ હાઉસના મકાનમાં રખાયેલી ફર્સ્ટ એડ બોક્સમાંથી જેવી બની શકે તેવી પ્રાથમિક સારવાર આપવાનું કાર્ય સરજુએ ઉપાડ્યું. પણ નાગર સાહેબના જખમ પર હળવો બેન્ડેજ વીંટાળવા સિવાય બીજું કશું જ થઈ શકે તેમ હતું નહીં. જીગર અને સરજુ માટે તો એ બોક્સનું કશું ઉપયોગમાં આવે તેમ ન હતું. ભમરીઓ કરડે તો તેનો કોઈ પ્રાથમિક ઇલાજ ફર્સ્ટ એડની પેટીમાં ન હતો. તેમ છતાં સરજુએ એક નાના ટમ્બલરમાં ગરમ પાણી કરીને તેમાં ડેટોલ નાખીને દ્રાવણ બનાવ્યું હતું. તેમાં રૂના પેલ પલાળીને
તે બંને જણે મધમાખીઓએ મારેલા ડંખ પર લગાવવાનું શરૂ કર્યું હતું. પાણીઓ થોડી જ વારમાં ત્યાંથી નીકળ્યો હતો અને લગભગ અડધા પોણા કલાક પછી તે ઝેર કોચલા લઈને પાછો આવ્યો હતો. દરમિયાનમાં હરીશ જઈને ડીએસપી નાગરની સૂચના પ્રમાણે ડૉક્ટર શ્રીવાસ્તવને કોલ જોડ્યો હતો. ડૉક્ટર સાથે નાગરે વાત કરી લીધા પછી નાગરે હોમ મિનિસ્ટર દેવકીનંદનને ફોન જોડવાની લાઇટનિંગ કોલ કરવાની સૂચના હરીશને આપી હતી. હરીશ ઘડીભર જીગર સામે જોઈ રહ્યો હતો. એમાં તારે જીગરની પરવાનગી લેવાની જરૂર નથી, નાગરે હરીશને કહ્યું. તું ફોન જોડ, તેની સાથે વાત મારે કરવાની છે, નાગરે કહ્યું. જીગરે પોપચા નમાવીને પોતાની અનુમતિ આપી દીધી. હરીશે ફોન બુક કરાવ્યો. પાનિયાએ બોટ હાઉસના ખાનસામાની મદદથી ઝેર કોચલા પીસીને મલમ તૈયાર કરવાની વિધિ શરૂ કરી હતી. નાગર સાહેબને સરજુએ બાંધી આપેલા કામચલાઉ બેન્ડેજને કારણે થોડી રાહત થતી હતી. તે ખુરશીમાં બેઠા હતા અને જીગર સોફામાં આડો પડ્યો હતો. તેનો આખો ચહેરો મધમાખીઓના ડંખથી સૂઝીને ફૂટબોલ જેવો થઈ ગયો હતો. નાક, કાન અને પોપચા પર જે સોજા આવ્યા હતા તેને કારણે બાહ્યવર્તી ગોળાકાર અરીસામાં દેખાતા પ્રતિબિંબની માફક તેના નાક, કાન અને પોપચા ફૂલેલા લાગતા હતા. તેના હોઠ પર પારાવાળ ચળ આવતી હતી, પણ તે સહન કરીને પડ્યો રહ્યો હતો. સરજુની દશા પણ લગભગ એવી જ હતી. અલબત્ત જીગર જેટલી મધમાખીઓ તેના પર ત્રાટકી ન હતી. એ બંનેને પાનિયાએ સાંત્વન આપ્યું હતું કે ઝેર કોચલાના મલમથી તેમને તરત જ ઠીક થઈ જશે. લગભગ 2-3 પ્રયત્ન પછી ગૃહપ્રધાન દેવકીનંદનનો પત્તો લાગ્યો હતો. લાઇટનિંગ કોલ કરવાને કારણે ઓપરેટરને પણ મહેનત કર્યા વગર છૂટકો ન હતો. વળી એ કોલ માટે કોલિંગ પાર્ટી તરીકે રઘુનંદનનું નામ લખાવેલું હતું. વળી દેવકીનંદન ફોનની રાહ જોતો હતો. તેને ખાતરી હતી કે રઘુનંદન તેની કામગીરી બજાવીને ફોન તો કરશે જ. હલો, તેનો ઘેરો અવાજ આવ્યો. હરીશ જેને ફોનનું રિસીવર નાગર સાહેબના હાથમાં મૂક્યું. સરજુ, જીગર અને હરીશ સાવધાન થઈને નાગરની સામે જોઈ રહ્યા. રૂઠી રાણીની મહેલાત પર બનેલા બનાવની ખબર વહેલી મોડી આખા દેશમાં એક સનસનીખેજ ઘટનાની જેમ ફેલાવાની હતી. તે વાત તો નિશ્ચિત હતી, પણ એ ભયાનક નાટક કેવી રીતે સર્જાયું તે વાત, ન્યૂઝ સ્ટોરી, તે કિસ્સો ઘડવાનો હજુ બાકી હતો. જીગર એ વિશે કોઈ દ્વિધા સેવતો ન હતો. તે તો સંપૂર્ણ સત્યની રજૂઆત થાય તે મતનો હતો. પણ નાગર તે બાબત કેવું વલણ ધરાવે છે તેની કલ્પના હરીશ કે જીગર બેમાંથી કોઈ કરી શકતા ન હતા. એક વાત તેમને સમજાઈ હતી કે નાગર તેમને મદદ કરશે, પણ એ લોકો એ પણ જાણતા હતા કે નાગરની મદદને પોલિટિકલ ટર્ન અપાય તો ગંભીર પરિણામો બધાઈને વેઠવા ના આવે. ગમે તેમ પણ જીગરને તેનો ડર ન હતો. તેને કેવળ સરજુ અને હરીશની ચિંતા હતી. એક વાત ચોક્કસ હતી કે સરજુને મળ્યા પછી લૂંટનો માલ મેળવવાની તેની ઈચ્છામાં વેગ આવ્યો હતો. પણ તે ન મળી હોત તોય તેણે એ માલ મેળવ્યો જ હોત. એ માલને કારણે થોડો મુસ્તાક પણ હતો જ. એ ચીજો જીવતા બોમ્બગોળાથી ઓછી સ્ફોટક ન હતી. ડીએસપી નાગર આ ઘટનાને કેવી રીતે જુએ છે તેનો અંદાજ જીગર કે હરીશને આવ્યો ન હતો. પણ જીગર એક વાત સમજી ચૂક્યો હતો કે નાગર પોતે રઘુનંદન મિશ્રના હોમ મિનિસ્ટરના ભાઈના મૃત્યુ માટે સહેજ પણ રંજ અનુભવતા ન હતા. હલો રઘુ, દેવકીનંદને ફોનમાં કહ્યું. રઘુ નહીં, ગોટુ, નાગરે કહ્યું. કોણ? દેવકીનંદનને આશ્ચર્ય થયું. તેમને એમ જ હતું કે રઘુનો ફોન આવ્યો હશે, પણ તેને બદલે કોઈ બીજાનો અવાજ આવ્યો. ન ઓળખ્યો મને? નાગરે કહ્યું. સરજુ, હરીશ અને જીગર ભારે જિજ્ઞાસાથી નાગર તરફ જોઈ રહ્યા હતા. મને ખાતરી હતી કે તું ભૂલી જઈશ. માણસ એકાએક મોટો બની જાય છે એટલે તેને નશો ચડે છે. એ નશાને કારણે. મને મજાક પસંદ નથી. મજાક નથી કરતો દેવકી, નાગરે કહ્યું. હું ગોટુ બોલું છું, તારો દોસ્ત. ગોટુ? દેવકીનંદનના હૈયામાં થડકારો થયો. તેના મગજમાં કંઈ ઉલ્કાપાત શરૂ થયો. તમે સવારે ફોન કરજો, દેવકીનંદને કહ્યું. હજુ તને ઓળખાણ ન પડી? ખેર, કંઈ વાંધો નહીં, હું સવારે ફોન કરીશ. કદાચ ફોન કરવાની જરૂર પણ નહીં પડે. એટલે? હું જયસમનથી બોલું છું. યોર બ્રધર ઇઝ ડેડ. તદ્દન શુષ્કતાથી, તદ્દન નિર્લેપતાથી નાગરે કહ્યું. જીગર, હરીશ અને સરજુ આશ્ચર્ય પામીને સાંભળી રહ્યા. નાગર તેમના દુશ્મનની માફક બેંક ઓફ મેવાડની લૂંટ થઈ ત્યારથી વર્ત્યા હતા, પણ ક્યારેય તેમણે અણછાજતું વર્તન કર્યું ન હતું. અરે, અન્ય પોલીસ અધિકારીની જેમ તેમણે ગાળાગાળી પણ કરી ન હતી. વોટ? દેવકીનંદન મિશ્ર, આપના ભાઈ રઘુનંદન મિશ્રનું મોત નીપજ્યું છે. જો તમારી ઈચ્છા હોય. રઘુનંદનનું મોત? એટલે? એક મિનિટ, માય ગોડ,
એક મિનિટ, ગોટુ, ગોટુ. દેવકીનંદનના અવાજમાં એકાએક થર્રાટી આવી. તેના મગજમાં ઝાટકો વાગ્યો. તેના અવાજમાં થર્રાટ થયો. નાગર? હા દેવકી, હું ગોટુ બોલું છું. બહુ વર્ષે મારું નામ યાદ આવ્યું નહીં? જયસમનથી બોલું છું. આવતીકાલ સવાર પહેલાં જો તારે કંઈ વિચારવું હોય તો હજુ તક છે. તું આવી જા અહીં, જેમ બને તેમ જલ્દી, અને એકલો, કોઈને પણ કહ્યા વગર. ગોટુ, યુ સ્ક્રાઉન્ડલ! મારો ભાઈ, મારો! કોણે તેને મારી નાખ્યો? દેવકીનંદને પૂછ્યું. મારી નાખ્યો? તને ક્યાંથી ખબર પડી કે તેને મારી નાખ્યો છે? એમ નહીં ગોટુ, એમ નહીં, નહીં, એમ નહીં ગોટુ. દેવકીનંદન બોલ્યો. ગોટુ, પ્લીઝ, પ્લીઝ ગોટુ, તું ત્યાંથી, આઈ મીન, એ છે ક્યાં? કોણ? રઘુ? એ અહીં જ છે, રૂઠી રાણીની પહાડી પર. ગોટુ, પણ શા માટે? દેવકીનંદન બોલવા ગયો, પણ તેનાથી બોલાયું નહીં. પાપનો ઘડો છલકાયા વગર રહેતો નથી દેવકી, કહીને નાગરે ધીમેથી રિસીવર હટાવ્યું અને ક્રેડલ કર્યું. કમરામાં શાંતિ છવાઈ. હલો, હલો, ગોટુ, ગોટુ! દેવકીનંદન બૂમો પાડતો રહ્યો. જીગર, હરીશ અને સરજુ ટેલિફોન પર થયેલી વાતચીત કંઈક સ્તબ્ધતાથી સાંભળી રહ્યા. જીગરને જે શંકા હતી તે સાચી પડતી હતી. નાગર ભારે વ્યથિત હતા, ગુસ્સે ભરાયેલા હતા. તેમના ચહેરા પર કંઈક અકથ્ય તણાવ હતો. એ આવે તે પહેલાં આપણે, આઈ મીન અમારે કંઈક વિચારવું પડશે. કમરાની અસ્વાભાવિક શાંતિ તોડતા જીગરે કહ્યું. નહીં, તે પહેલાં મારે થેલામાંની ચીજો જોવી પડશે. એમાંની કેટલીક ચીજો સોદાબાજી માટે કામમાં આવશે. નાગરે કહ્યું. સોદાબાજી? એટલે નાગર સાહેબ તમે? જીગરે પૂછ્યું. પણ નાગર સાહેબે આંખો મીચી લીધી હતી. તેમને કેવળ શારીરિક જ નહીં, કંઈક માનસિક વેદના થતી હોય તેમ તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું. તેમણે ધીરેથી આંખ ઉગાડી, જીગર સામે જોયું અને બોલ્યા. ડૉક્ટર શ્રીવાસ્તવ આવે તે પહેલાં એ થેલાની ચીજો હું જોઈ લઉં તો ડૉક્ટરને સમજાવવામાં અનુકૂળતા રહેશે. નાગર સાહેબ, આપણે ડૉક્ટરને નહીં, દેવકીનંદનને સમજાવવાના રહેશે, જીગરે કહ્યું. દેવકીનંદનને સમજાવવાની જરૂર નહીં રહે, નાગરે ફિક્કું હસીને કહ્યું. આ થેલું હું બેડરૂમમાં લઈને જાઉં. હું મૂકી આપું, હરીશે કહ્યું અને તે હોલડોલ લઈને અંદર ગયો. બહાર પાણીઓ પેલો મલમ તૈયાર કરીને એક છાલિયામાં ભરીને આવ્યો હતો. સરજુએ મલમ તેના હાથમાંથી લીધો અને જીગરના ચહેરા પર ધીરેથી લગાવવા માંડ્યો. રાવણ જેવો ભયાનક ચહેરો થયો છે તારો, તે બોલી. બિચારો રાવણ, જીગરે હસીને કહ્યું. જ્યારે ને ત્યારે તેને તો ચોક્કસ પ્રકારની ગાળો જ ખાવાની. અરે એ ધીરેથી. એકદમ સરજુનો હાથ પકડીને જીગરે તેને અટકાવી. તે ખચકાઈ, હસી અને ઝૂકી. સૂઝેલા હોઠથી ચુંબન કરવાનું સંવેદન ખૂબ જ આહલાદક હોય છે, તેનો અનુભવ જીગર કરી રહ્યો. થોડીક ક્ષણો બાદ તેને અળગી કરીને તે સરજુના ચહેરા તરફ જોતો રહ્યો. સરજુ, તને એક વાત પૂછું? પૂછને. સાચું કહીશ? જીગરે તેને નજીક ખેંચી. જીગર સોફા પર બેઠો હતો. તેના હોઠ સરજુના સીનાને અડતા હતા. તે જીગરનો ચહેરો જોઈને હસતી ઊભી રહી. તું પૂછ, પછી કહું. મતલબ તું જૂઠું બોલીશ? એ તો જેવો સવાલ. વેલ સરજુ, સાચું કહેજે, તું મને ચાહે છે કે પછી પેલો થેલો મેળવવા માટે, તારી માના લોકરમાંથી લૂંટાયેલો માલ મેળવવા માટે તે મારી સાથે પ્રેમનું નાટક કર્યું? ક્યારેક નાટક વાસ્તવિકતામાં ફેરવાઈ જાય છે. આઈ વોઝ ડેસ્પરેટ. મારે એ ચીજો જોઈતી હતી જીગર. એ ચીજો તને મળી ગઈ ને? જીગરે પૂછ્યું. સરજુએ તેના માથા પર હાથ મૂક્યો. હવે મને તેમાં રસ રહ્યો નથી. મતલબ? જીગરે પૂછ્યું. મારે મોઢે સાંભળીને તારે સંતોષ લેવો હોય તો હું તને કહું કે પહેલાં મેં નાટક કર્યું હતું, કારણ મારે એ ચીજો જોઈતી હતી. પણ પછી શું? એ ચીજ કરતાંય વધુ કિંમતી કશુંક મને મળ્યું. શું? એ તું વિચારજે, તે બોલી અને ત્યાંથી હટવા તેણે પ્રયત્ન કર્યો. જીગરે તેને ખેંચીને નજીક આણી. સરજુ, તને ખબર છે, મારે પાછા જેલમાં જવું પડશે. દેવકીનંદન કે રઘુનંદન એ ગમે તેવા હોય, પણ કાયદાની દ્રષ્ટિએ. તારે જેલમાં જવાનું થશે નહીં. એ દીવા સ્વપ્ન જેવી વાત છે. થશે તો પણ કશો ફેર પડવાનો નથી. નહીં? હા, હું જેલના દરવાજે તારી વાટ જોતી બેસી રહીશ. 5 વર્ષ, 10 વર્ષ,
આખી જિંદગી. ખરેખર, જીગર બોલ્યો, પણ તેના સૂઝેલા ઓઠમાંથી કેવળ ખ ખ ખ અવાજ જ નીકળ્યો. સરજુ હસી. જીગર તેને આલિંગનમાં જકડે તે પહેલાં જ બહાર મોટરના હોર્નનો અવાજ સંભળાયો અને બેડરૂમમાંથી હરીશ દોડીને બહાર આવ્યો.